નમસ્કાર મિત્રો, હું છું મનીષ ભંડેરી. મારે વાત કરવી છે મોરબીના જેતપર ગામની, જે છેલ્લા એક અઠવાડિયાથી ખાનગી વીજ કંપની સામે ઉગ્ર આંદોલન છે એ ચાલી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી જેતપર ગામના ખેડૂતો ખાનગી વીજ કંપની અને આ ગુજરાતની આ ભાજપ સરકાર સામે પોતાના હક માટે લડાઈ લડી રહ્યા છે. દુઃખની એ વાત છે કે કણમાંથી મણ પેદા કરનાર, અન્ન ઉગાડનાર આ જગતનો તાજ ખેડૂત છે, એને અન્નનો ત્યાગ કરવો પડે. આ ગુજરાતને કઈ દિશામાં ભાજપના શાસકો છે લઈ ગયા? છેલ્લા 32 વર્ષથી ગુજરાતમાં તમારું શાસન હોય અને અમારા ગુજરાતના ખેડૂતની આ દશા. પોતાના હક માટે, પોતાના હકની લડાઈ લડવા માટે, પોતાની જમીન બચાવવા માટે ઉપવાસ આંદોલન કરવા પડે. અને એક અઠવાડિયાથી અન્નનો ત્યાગ કર્યો છે, ઉપવાસ ઉપર બેઠા છે. છતાં ભાજપના 160 ધારાસભ્યોમાંથી એક પણ ભડનો દીકરો છે ખેડૂતના સમર્થનમાં નથી. એવો શું 160 ધારાસભ્યમાં એક પણ ખેડૂતનો દીકરો નથી? ભાજપનો ધારાસભ્ય કે એના આકાઓથી બીક લાગે? જ્યારે ચૂંટણીના મેદાનમાં ધારાસભ્યની ચૂંટણી લડવા આવશો ત્યારે ખેડૂતના દીકરા બની જાઓ. અત્યારે રેલો આવે છે, કોના બાપથી બીવો? આજે ખેડૂતના સમર્થનમાં નથી આવતા તમે. મારે ગુજરાતના નામચીન જે કલાકારો છે એમને કેવું, 2-3 કલાકારોને બાદ કરતા હકાબા ગઢવી, બેન શ્રી વેનિશા પટેલ, અન્ય 2-3 કલાકારો ખેડૂતોના સમર્થનમાં ડાયરાઓ કર્યા. પણ ગુજરાતમાં ખ્યાતનામ કલાકારો છે જે ભાજપની માત્ર દલાલી કરવાનું કામ કરે, એવા કલાકારો આજે જેતપર ગામના ખેડૂતોના સમર્થનમાં કેમ નથી આવતા? મારે ગુજરાતના ધાર્મિક સંપ્રદાયો જે છે, એમના વડાઓ છે, એના સંતો છે, એમને પણ મારે કહેવું છે, તમે ભાજપના અને સરકારના ગુણગાન ગાતા ઠાકતા નથી. આજે મારા ગુજરાતનો ખેડૂત છે એ પોતાના હક માટે, પોતાની જમીન બચાવવા માટે જ્યારે અદાણી સામે, આ સરકાર સામે લડાઈ લડતા હોય ત્યારે ધાર્મિક સંપ્રદાયના વડાઓ, સાધુ સંતો કેમ ખુલીને સમર્થનમાં નથી આવતા? મારે સામાજિક સંસ્થાઓના વડાઓને પણ કહેવું છે, શું ભાજપથી, આ સરકારથી એટલા બધા ફાટી પડો છો કે આજે ખેડૂતના સમર્થનમાં તમે બોલી નથી શકતા, આવી નથી શકતા? અને વળી પાછા ભાજપના ભક્તો એવું કે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ. આ મૃદુ અને મક્કમ નહીં, આ મૂંગો અને મજબૂર મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ. ખેડૂતના દીકરા તરીકે ખેડૂતની વેદના જ નથી સમજી શક્યા. આ કૃષિ મંત્રી જીતુ વાઘાણી શું ખેડૂતનો દીકરો નથી? મોરબીના જેતપર ગામના ખેડૂતો એક અઠવાડિયાથી અન્નનો ત્યાગ કર્યો છે, ઉપવાસ આંદોલન કરે છે. છતાં પણ આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આ કૃષિ મંત્રી જીતુ વાઘાણી, આ થાંભલા નાખવાના જેમાં આવે છે એવું ઉર્જા મંત્રી રાજ્ય કક્ષાનો કૌશિક વેકરિયા, કેમ મોઢામાં મગ ભરાઈ ગયા છે, બોલી નથી શકતા? તમે ખેડૂતના દીકરા નથી? પણ યાદ રાખજો કે આ એ જ ખેડૂતો છે જે કણમાંથી મણ પણ પેદા કરી શકે છે અને ચૂંટણી આવશે ત્યારે આનો હિસાબ પણ તમારી સાથે સરભર કરવાના. એટલે મારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે ગુજરાત સરકારને, આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને, આ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને, આ રાજ્ય કક્ષાના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાને કે આ મોરબીના જેતપર ગામના ખેડૂતો જે અન્ન જળનો ત્યાગ કર્યો છે, ઉપવાસ ઉપર 1 અઠવાડિયાથી બેઠા છે, એમની માગણી છે એ સ્વીકારાય, સંતોષાય
અને દરેક ખેડૂતોને જેના પોતાના ખેતરમાંથી વીજ પોલ પસાર થવાના છે, વીજ પોલ નખાવાના છે, એને યોગ્ય વળતર મળે. ખેડૂતોની જે કંઈ ડિમાન્ડ છે, જે કંઈ માગણીઓ છે, એ સત્વરે ગુજરાતની આ સરકાર છે એ સ્વીકારે અને ખેડૂતોનું ઉપવાસ આંદોલન છે જલ્દી પૂર્ણ થાય, એ જ અભ્યર્થના સાથે અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.